કેમ છો ભાઈ? મજામાં. તમારું નામ શું છે? તમારા ગામથી? મારું નામ છે પિયાભાઈ લાલજીભાઈ ચૌધરી, ગામગઢા, તાલુકો મોડાસા. તો આ વખતે તમારા કપાસમાં જે તમે મેક્સિલ વાપરી એના માટે આપણે વાત કરીએ છીએ અત્યારે. તો તમારું કેટલા વીઘામાં તમે આ વખતે કપાસ વાવ્યો હતો? આ વખતે મેં લગભગ 7 વીઘામાં કપાસ વાવ્યો છે. ઓકે, બરોબર. એટલે તમે કપાસ વાવો છો તો જમીનની તૈયારી કેવી રીતે કરો છો? શું નાખો છો જમીન? જમીનમાં પેલા તો છાણિયું ખાતર, લગભગ 2 વીઘા જમીન હોય તો 4 ટોલે, મતલબ 4 ટોલી, બસ. એનાથી વિશેષ વધારે નહીં. ઓકે, મેક્સિલ તમે અમુક એરિયામાં વાપરી છે, અમુકમાં નથી વાપરી. તો એ કેટલા વીઘામાં વાપરી છે ને કેટલામાં નથી વાપરી? 2 વીઘામાં વાપરી, Okay. પછી વરસાદ ચાલુ થઈ ગયો. ઓકે પછી બીજા ખેતરમાં કોઈ ચાન્સ મળ્યો નહીં. વરસાદ એટલો બધો હતો ઓકે, કે કોઈ ચાન્સ જ ના મળે. એટલે આ વખતે 2 વીઘામાં તમે જે મેક્સિલ છાંટી એમાં કેટલી વાર, 1 વાર છાંટી કે 2 વાર છાંટી? એક જ વાર છાંટી, બીજી વાર કોઈ ચાન્સ જ ના મળે. અચ્છા, મોકો જ ના આપ્યો મોકો જ વરસાદ? ના આપ્યો વરસાદે, અંદર બેસવા માટે મોકો જ ના મળે. બરાબર. તો આ વખતે જે 1 વાર તમે છાંટી જેનામાં એમાં અને જેમાં નથી છાંટી એ બંનેમાં તમને છોડ ઉપર શું ફરક લાગે? કોઈ જીવાતોમાં, છોડ ઉપર ઉત્પાદનમાં? કેવું કે મેક્સિલ છોટ્યા પછી 1 અઠવાડિયા પછી 7 દિવસ પછી હું ખેતરમાં જોવા ગયો ને, એટલે આખા મતલબ જે વટામાં કહેવાય ને બધા ટોટલ ખેતરમાં મારો કપાસ હતો એ લોકો જોવા માટે આવતા હતા ઓકે, કે આમાં તો એવું તો શું છે કે આને આવું થયું, વિગત આટલું બધું પાણી છે ખેતરમાં, લગભગ ડીસરમાં પાણી હતું એ વખતે. ઓકે, મેક્સિલ છોટ્યા પછીની વાત છે. ઓકે. તો હવે કપાસ લીલોછમ અને પુષ્કળ એટલું બધું ફ્લાવરિંગ હતું ને તો કોઈ માપ વગરનું. આ તો વરસાદે પાછળથી થોડું બગાડ્યું, બાકી ફ્લાવરિંગ ના બગાડ્યું તો લગભગ એક વખત 100 કેરી બેસો, એક છોડ હા. 100 કેરી બેસો. ઓકે, અને જેમાં તમે સ્પ્રે કર્યો હતો મેક્સિલનો અને જેમાં નહોતો કર્યો એ બંનેમાં ઉત્પાદનમાં કેટલો નતો ફરક પડ્યો? કર્યો એટલે ઉત્પાદનમાં ફરક એવો પડ્યો કે પેલું 2 વીઘાનું 50 મણ ઊંઘી અને પેલા 2 વીઘાનું 20 મણ જ ઊંઘી. અચ્છા, જેમાં સ્પ્રે કર્યો હતો એમાં 50 મણ થયું હા, અને જે સ્પ્રે નતો કર્યો નતો એમાં તો એ હું સુકાઈ ગયો. એમાં 20 મણ જેવું હા, થયું. 20 મણ જ થયું, એટલે વીઘા 10 મણ નો જ ઉતારો મળે. ઓકે, બરાબર. તમને શું લાગે છે આ મેક્સિલ ખાલી કપાસમાં વાપરવાથી જ ફાયદો થાય કે બીજા પાકમાં બી તમે વાપરો છો? મેક્સિલ તમે કોઈ પણ પાકમાં વાપરી શકો. ઓકે, જે પાકમાં તમે વાપરો એના એક જ અઠવાડિયામાં એનું રિઝલ્ટ મળી જાય. તમને શું લાગે છે તમે આવતા વર્ષથી તમે જે પણ અત્યારે ખેતી કરો છો બધા પાકમાં મેક્સિલ વાપરશો? આ વાપરીશું, વાપરવા જેવી ખરી? વાપરવા જેવી ખરી જ નહીં. યુરિયા DAP વાપરવી એના કરતા મેક્સિલ વાપરવી સારી. ઓકે, થેન્ક યુ ભાઈ.